ભગવાન રાજા રણછોડની કૃપાથી અને ગુજરાતની રાજનીતિમાં જેઓ દબંગ તરીકે અને દયાળુ તરીકે નામ ધરાવે છે એવા સાવલીના સિંહ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબના આશીર્વાદથી અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ રાણિયા મુકામે 3 આંગણવાડી મળી ટોટલ 90 બાળકો 19મો બેગ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશ અમારા હાથે અવિરત સેવાનો આ રાજ્ય ચાલી રહ્યો છે ભગવાનની કૃપાથી. અને ગુજરાતની રાજનીતિમાં ફરીવાર કહું છું કે જેઓ દયાળુ તરીકે અને સાવલીનું જેમણે નામ રોશન કર્યું છે અને આજે સાવલી કેતનભાઈના નામથી ઓળખાય છે એવા ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના આશીર્વાદથી આ ગામે ગામ આ નાના ભૂલકાઓ સુધી અમે પહોંચી રહ્યા છે. અને બને એટલા વધારેમાં વધારે મિનિમમ 11,000 બાળકો સુધી બેગ વિતરણ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે આ રાણિયામાં આજે 3 આંગણવાડીમાં બેગ વિતરણ કરવાના કાર્યક્રમો કર્યા છે. આ રાણિયા ગામના આગેવાન અને યુવા મોરચાના મંત્રી શ્રી કુણાલભાઈ પટેલ સાહેબ, મારા મિત્ર ગોરધનભાઈ વિજય કાકા અને આપણા બેન એમને પણ કહીશ કે આપણને 2 શબ્દ કહેશે, કારણ કે અમે તો રોજ અવિરત આ વિડીયો બનાવી બોલતા હોય છે, પણ જે ગામના આગેવાનો છે તેમને પણ કહીશ કે આપણને 2 શબ્દ કહેશે. એ પહેલાં આપણે નાના ભૂલકાઓને લઈ લઈએ. બોલો ડૉક્ટર બનશો. પ્રમુખ છે તેમના તરફથી આ આંગણવાડીના બાળકોને ખુશીની વાત છે કે આંગણવાડીમાં પહેલી વાર આંગણવાડીના બાળકો પ્રત્યે આટલી લાગણી એમની છે અને એમને બેગ વિતરણ આપ્યું છે. અમારા મિત્ર કુણાલભાઈ યુવા મોરચાના મંત્રી છે, જેમણે રાણિયાનું નામ રોશન કર્યું છે, એમને કહીશ કે 2 શબ્દ આપણને કહેશે. માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ શ્રી અને તેમજ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ પંચાલ ને ખૂબ ખૂબ અભિનંદન. મારા રાણિયા ગામના 90 બાળકોને બેગ વિતરણ કરવા બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભારત માતાની સેવા કરવામાં ખૂબ વિશ્વાસ એમનામાં છે અને કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના. જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. ના બોલશો તમે? તાળી પાડો, ચલો તાળી પાડો.